છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે આપણને જો થોડાક પોઝિટિવ સંકેતો જ આમ તો મળી રહ્યા છે। ગઈકાલે અમેરિકાના બજારોની વાત કરીએ તો ત્યાં આગળ આપણને એક મજબૂત સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું। નાસ્ડેક અને S&P 500માં એક સારી તેજી રહી હતી। ખાસ કરીને ડાઉ જોન્સની અંદર પણ તેજી રહી હતી, પરંતુ નાસ્ડેક અને S&P 500 ડાઉને થોડુંક આઉટ પરફોર્મ ગઈકાલે કર્યું હતું અહીંયાથી। હવે શું ખાસ થયું તો જુઓ, ટેકનોલોજી શેર્સની અંદર ગઈકાલે સારો એવો ઉછાળો આવ્યો, જેને લઈને નાસ્ડેકમાં આપણને એક તેજી આવતી જોવા મળી। ગઈકાલે બ્રોડકોમ, એમેઝોન, ઓરેકલ આ બધા જે મોટા મોટા દિગ્ગજ ટેકનોલોજી શેર્સ છે એની અંદર આપણને એક સારી એવી ખરીદી આવતા જોવા મળી। અને કાલે લગભગ 2% જેટલો ટેસ્લાનો શેર પણ આપણને અહીંયાથી વધતો દેખાયો, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું। પરંતુ ખાસ કરીને હવે અહીંયાથી જે ફોકસ બજારનું અને વૈશ્વિક દરેક અર્થતંત્રનું છે એ છે જિનપિંગ અને ટ્રમ્પ આ બંનેની મિટિંગ પર। અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 30 ઓક્ટોબરે સાઉથ કોરિયાની અંદર ચીનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ આ બંને વચ્ચે બેઠક ખાસ કરીને થવાની છે। બેઠકના એક સારા પરિણામ આવે એવી અપેક્ષા છે, એવું ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે। 2019 બાદ બંને આ જે નેતાઓ છે પહેલી વખત ખાસ કરીને મળી રહ્યા છે। અને આજે ખાસ કરીને આસિયાન સમિટ માટે મલેશિયા જવાના છે ટ્રમ્પ, એટલે એના પર પણ એક નજર ખાસ અહીંયાથી રહેશે। એટલે તેઓ એશિયાના અહીંયા જે પ્રકારે મુલાકાતે આવી રહ્યા છે મલેશિયાની, એટલે ત્યાંથી તેઓ ખાસ કરીને આપણને સાઉથ કોરિયા જતા દેખાશે। જાપાન સાથે પણ એમની એક બેઠક થવાની છે ટોક્યોમાં। જાપાનના પ્રધાનમંત્રી તાકાઇચીને પણ ખાસ કરીને ટ્રમ્પ મળવાના છે, અને મંગળવારે આ બંને વચ્ચે બેઠક થશે, એટલે ત્યાંથી પણ શું આવે છે એના પર એક નજર રાખવાની રહેશે। બીજી તરફ પરિણામની અસર આપણને ખાસ કરીને ગઈકાલે આવતી જોવા મળી। તો જો એક હનીવેલનો સ્ટોક હતો કે જેમાં 7%નો વધારો આવ્યો, પરિણામ કર સારા રહેતા જોવા મળ્યા હતા અનુમાનથી। બીજી તરફ ખાસ કરીને અમેરિકન એરલાઇન્સના સ્ટોકમાં પણ એક અર્નિંગની ઇફેક્ટ આવતી જોવા મળી। 6% જેટલા અમેરિકન એરલાઇન્સના સ્ટોકની અંદર વધારો દેખાયો। હવે ખાસ કરીને આજના દિવસે આપણને અહીંયાથી CPI ના આંકડા અમેરિકાની અંદર આવવાના છે, અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના CPIના આંકડા આવશે। 29 ઓક્ટોબરે ફેડની બેઠક થવાની છે, અને એ બેઠક પહેલાંના આંકડા બજાર માટે ઘણા મહત્ત્વના રહેવાના છે। હવે S&P 500 પર JP મોર્ગને પોતાનો મત આપ્યો, અને એમણે એવું પણ કહ્યું કે આ CPIના આંકડા આવ્યા બાદ અહીંયાથી આપણને બજારની અંદર એક તેજી આવતી જોવા મળી શકે છે, એટલે એના પર પણ એક નજર ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ આ બધાની વચ્ચે આવો તમે આજે એશિયાના બજારો પર, તો જાંગડી પણ એક શરૂઆત આજે પોઝિટિવ આપણને થતી જોવા મળી છે। ખાસ કરીને જાપાનના બજારની વાત કરી લઈએ તો નિક્કેઈમાં જુઓ આજે એક પોઝિટિવ શરૂઆત થઈ છે। આ ઉપરાંત કોરિયાના બજારો જુઓ તમને એક 2%ની ઉછાળો દર્શાવી રહ્યા છે। તાઇવાનમાં આજના દિવસે એક ઘટાડો છે, પરંતુ ઓવરઓલ તમે જુઓ શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ આ બધી જગ્યાએથી પણ તમને આજે એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે। હવે ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણને ગિફ્ટ નિફ્ટીના પગલે બજારની અંદર એક સારું ઓપનિંગ તો જોવા મળ્યું હતું, પરંતુ પ્રોફિટ બુકિંગ આપણને ઉપલા સ્તરેથી આવ્યું। ગઈકાલે ફ્યુચર્સ 25,976 પર બંધ થયા। 26,021ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે ખાસ કરીને આજના દિવસમાં હવે ફરી પાછું જોવાનું રહેશે કે શું 26,000, 26,100 આજે એક હર્ડલ બન્યું છે એની ઉપર નિફ્ટી જાય છે કે નહીં। પરંતુ મોટેભાગે જે પ્રકારે આપણે છેલ્લા ઘણા દિવસોની અંદર ખરીદદારી જોઈ છે, કદાચ આજે થોડું કન્સોલિડેશન કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણને બજારમાં રહેતું જોવા મળી શકે છે। જી નીરજ, આભાર।